ગરમીના પ્રકોપ અંગે મનપાની ચેતવણી આરએમસીના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે। બપોરે 1 થી 3 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી। સગર્ભા વૃદ્ધો અને બાળકોની તકેદારી રાખવા સૂચન। બાંધકામ સાઇટ પર બપોરે કામ ન કરવા સૂચના। રાજકોટમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ કરાયા છે। શરીર ઢંકાય તે રીતે પોશાક પહેરવાની સૂચના। પાણીનું વધુ સેવન કરવા સૂચના આપવામાં આવી છે। તો રાજકોટમાં જે પ્રકારે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને છેલ્લા 133 વર્ષની આ રેકોર્ડ બ્રેક ગરમી એપ્રિલમાં જોવા મળી હતી, ત્યારે હવે મેની શરૂઆતમાં પણ ગરમીના પ્રકોપ અંગે મનપાની ચેતવણી છે। આરએમસીએ એક માર્ગદર્શિકા જાહેર કરી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપવા માટે મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, જે રીતે 133 વર્ષનો રેકોર્ડ આ વખતે ગરમીએ તોડ્યો છે, એમાં આરએમસી હવે માર્ગદર્શિકા જાહેર કરી છે। સ્પષ્ટપણે 133 વર્ષનો રેકોર્ડ છે તે તૂટ્યો છે, કારણ કે એપ્રિલ મહિનામાં જે અત્યાર સુધીનું સર્વાધિક એટલે કે 46.4 ડિગ્રી તાપમાન છે તે રાજકોટ શહેરમાં નોંધાયું હતું। અને છેલ્લા એક સપ્તાહથી જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તેને કારણે લોકોના હાલ છે તે બેહાલ થઈ ગયા છે। બપોરના 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મોટાભાગની બજારો છે તેમાં વાહનોની પાકી હાજરી છે તે જોવા મળી છે। અને તે જોતા હવે જે રીતે હવામાન વિભાગે હજુ પણ આવતીકાલ સુધી હીટવેવની આગાહી કરી છે તેને જોતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। એ પહેલા આપણે હું રોડના દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ છે અને આ સામાન્ય રીતે રેસકોર્સ વિસ્તાર છે કે જે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોય છે। મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા માટે પણ આવતા હોય છે ને અહીં તમામ સરકારી કચેરીઓ પણ આવેલ છે, જેના કારણે પણ જે વાહનોની સંખ્યા વધારે હોય છે। પરંતુ જે પ્રકારે કાળઝાળ ગરમી પડી રહી છે તેને જોતા એક પ્રકારે જે રસ્તા પર સન્નાટો જોવા મળ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। એકલ દોકલ બાઇક ચાલકો છે તે જોવા મળી રહ્યા છે। મોટાભાગના લોકો જેને ફરજિયાતપણે કામ સબબ બહાર નીકળવું પડશે તેઓ લોકો કારનો ઉપયોગ છે તે વધારે કરી રહ્યા છે। જે રીતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે। ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને બાળકો છે તેમને બિનજરૂરી 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ છે। એટલું જ નહીં, પરંતુ જો ફરજિયાતપણે ઘરની બહાર નીકળવું હોય તો હીટ સ્ટ્રોક ન લાગે તે જ રીતે શરીરના અંગો ઢંકાય તે રીતે બહાર નીકળવાની સૂચના છે તે આપવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ બપોરના સમયે જે ખુલ્લા મેદાનમાં કોઈ પણ બાળકો છે તેને રમવા માટેની પણ મનાઈ ફરમાવવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ સીધી રીતે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા મજૂરો છે તેને પણ કામ ન કરવાની સલાહ છે તે આપવામાં આવી છે। રાજકોટ શહેરના જેટલા પણ ટ્રાફિક સિગ્નલ છે તે બપોરના 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને લોકો છે તેને ગરમીમાં રસ્તા પર ઊભું ન રહેવું પડે। હવામાન વિભાગે હજુ આવતીકાલ સુધી આ પ્રકારની હીટવેવની આગાહી કરી છે, તેને જોતા લોકો છે તેને સતર્ક રહેવું અને ગરમીથી બચવાના તમામ પ્રકારના ઉપાયો કરવા, પાણી પૂરતા પ્રમાણમાં પીવા માટેની પણ સલાહ છે તે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે। જે રીતે હીટ સ્ટ્રોકના બનાવો વધી રહ્યા છે તેને જોતા ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ છે તે પણ એલર્ટ છે। રાજકોટ જિલ્લામાં કુલ 42 જેટલી 108 એમ્બ્યુલન્સ છે કે જેમાં કોઈ વ્યક્તિ હીટ સ્ટ્રોકનો શિકાર બને તો તુરંત જ તેને સારવાર આપવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। અને છેલ્લા એક સપ્તાહમાં 30 જેટલા એવા લોકો છે કે જેઓ હીટ સ્ટ્રોકના શિકાર બન્યા છે, જેને લઈને પણ તેને તાત્કાલિક સારવાર છે તે આપવામાં આવી છે। ઓવરઓલ રાજકોટ શહેરમાં આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી છે તે પડી રહી છે અને ભૂતકાળમાં ક્યારે પણ ન બની હોય તેટલું તાપમાન છે તે વધી રહ્યું છે, તેને જોતા લોકોએ એલર્ટ રહેવું ખૂબ જ જરૂરી છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટમાં ગરમીનો પ્રકોપ સૌથી વધારે જોવા મળ્યો છે અને તેને લઈને આરએમસીએ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે, જેમાં ખાસ કરીને બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવ્યા છે। લોકો જ્યારે બહાર નીકળે ત્યારે સાવચેતી દાખવવા પણ આરએમસીએ અપીલ કરી છે।
રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમી પડી રહી છે. રાજકોટમાં સર્વાધિક તાપમાન છે તે 46 ડિગ્રીને પાર પહોંચ્યું છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે છે. લોકોએ ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ? મારી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી સર છે, આપણે તેની સાથે વાત કરીશું. સર, જે રીતે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે, હજુ પણ 2 તારીખ સુધી હીટવેવની આગાહી છે, ક્યાં સુધી તાપમાન પહોંચી શકે છે ને લોકોએ ગરમીથી બચવા શું કરવું જોઈએ? જી, ખાસ કરીને વાત કરીએ તો ઇન્ડિયન મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ સહિત સુરેન્દ્રનગર ઉપરાંત કચ્છના વિસ્તારો જે છે અને અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જે છે તાપમાનનો પારો જે છે હજી વધુ જવાની શક્યતા છે એ નોંધાયેલી છે. અનુસંધાને રાજકોટ મહાનગર વિસ્તાર જે છે એમાં પણ છેલ્લા 4 દિવસથી તાપમાનનો પારો સતત છે વધી રહ્યો છે. ગઈકાલે ને એના પૂર્વ દિવસે પણ તાપમાન જે છે 46 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને લોકોએ અત્યંત ગરમી જે છે સહન કરવી પડી રહી હતી. તો એના અનુસંધાને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ઉપરાંત અન્ય ડિપાર્ટમેન્ટો સાથે સંકલન જે કરીને એક એડવાઇઝરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા જે છે એ લોકોને બપોરના સમયે પીક અવર્સ એટલે કે બપોરે 1 થી 3ના સમયમાં જે છે બહાર ના નીકળવા માટે અપીલ કરી રહ્યું છે. આ ઉપરાંત મંગળવારની આપણી જે આરોગ્યની એડવાઇઝરી છે એમાં પણ લોકોને આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ખાસ કરીને હીટ રિલેટેડ ઇલનેસ એટલે કે ગરમીમાં બહાર નીકળવાથી લૂ લાગવાના લક્ષણો લોકોને શું કહી શકાય અને એના તકેદારીના પગલાં શું લેવા જોઈએ, લોકોએ ઘરગથ્થુ ઉપચારો શું કરવા જોઈએ વગેરેની માહિતી જે છે આપવામાં આવી હતી. ખાસ કરી લોકો માહિતગાર થાય ને લોકો જે છે આગામી વેકેશનના દિવસો આવી રહ્યા છે અને ખાસ કરીને લોકો ના સાથે બાળકો જે છે બહારની આઉટડોર એક્ટિવિટી માટે જોડાયેલા હોય અથવા જતા હોય તો ગરમીની લૂ લાગવાની શક્યતા છે વધી રહી છે. તો એના અનુસંધાને લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. લોકોએ શું તકેદારી રાખવી? તો લોકોએ ખાસ કરીને બપોરના સમયે પીક અવર્સ દરમિયાન બહાર જવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત બપોરના સમયે જે આપણા ટ્રાફિક સિગ્નલ જે છે હાલ જે છે એ મુલતવી રાખવામાં આવી રહ્યા છે અને એમાં પૂરેપૂરો ટ્રાફિક શાખાનો સહયોગ પણ મળી રહ્યો છે. આ ઉપરાંત જે છે આગામી દિવસોમાં અત્યારે જે છે આપણા વિવિધ પ્રકારના એનજીઓ સાથે સંકલન કરીને પાણીના પરબ અને છાસના વિતરણની પણ વ્યવસ્થા જે છે એ વિવિધ પ્રકારના એનજીઓ સાથે સંકલન કરીને કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રકારના જે વિવિધ બસ સ્ટોપ જે છે ઉપરાંત જે સિટી બસ જે છે એની અંદર ઓઆરએસ અને સાથે સાથે પીવાનું ઠંડુ પાણીની વ્યવસ્થા જે પણ ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને લોકો જે છે એ બહાર નીકળવાનું ફરજિયાત થાય તો ટોપી, મફલર, રૂમાલ અથવા ભીનો રૂમાલ કે ગોગલ, સનગ્લાસ વગેરેનો ઉપયોગ કરીને બહાર નીકળે. બની શકે તો ફૂટવેરનો જે છે સંપૂર્ણ ફૂટવેર એટલે કે શૂઝનો પ્રયોગ કરીને બહાર જે છે બાઇક ઉપર બહાર નીકળવું જોઈએ. અનનેસેસરી બહાર જવાનું ટાળવું જોઈએ. બની શકે તો જે સગર્ભા બહેનો છે, ધાત્રી બહેનો છે, જે લોકો ફીડિંગ કરાવી રહ્યા છે, આ ઉપરાંત ઘણા લોકો જે છે કે ઘણા લાંબા સમયની બીમારીથી ત્રસ્ત છે અથવા પીડિત છે તો તે લોકોએ ખાસ જે છે આ ઉનાળાના દિવસો દરમિયાન તકેદારી રાખવાની છે. ખાસ કરીને જે લોકોને હૃદયરોગની ગંભીર બીમારીથી પીડિત છે અને લાંબા સમયથી દવાઓ ચાલુ છે કે કેમોથેરાપીની દવાઓ ચાલુ છે એમણે પણ ખૂબ તકેદારી રાખવી છે. વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું દર કલાકે 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી જે છે આ ઉનાળાના દિવસો દરમિયાન અથવા ગરમીના દિવસો વધે દરમિયાન પીવું જોઈએ. સર, હીટ સ્ટ્રોક જે રીતે જોવા મળી રહ્યો છે, હીટવેવ જોવા મળી છે, તેને કારણે રોગચાળામાં પણ વધારો થયો છે. કયા પ્રકારના રોગચાળામાં વધારો થયો છે? કેટલો રોગચાળો છે? જી, ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા જે છે એ વધતા રોગચાળા બાબતે પણ ચિંતિત છે. ખાસ કરીને અત્યારે ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે અને ઉનાળાના દિવસોમાં જે પાણી જે છે ઘણી જગ્યાએથી ડીઆઈ પાઇપલાઇન ફિટ થવાથી ક્લોરિનેશન યુક્ત પાણી વધારે ઉપલબ્ધ કરવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે. છતાં ઘણી વખત કન્ટામિનેશન એટલે કે પાણી જે છે ગંદુ આવવાની સમસ્યા અથવા ફરિયાદો આવતી અનુસંધાને તાત્કાલિક જે છે આ બધી લાઈનો રિપેર કરવાની જે તે કન્સર્ન સિટી એન્જિનિયર અને ઝોનલ એન્જિનિયર સાહેબોને સૂચના આપવામાં આવે છે. આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે પાણીજન્ય રોગચાળો એમાં પણ જોવા જઈએ તો ટાઇફોઇડ જે છે અથવા કમળો જે છે એના કેસો જે છે આવી રહ્યા છે. આ ઉપરાંત ઝાડા ઉલટીના કેસો પણ વધી રહ્યા છે. ખાસ કરીને એ બાબતે લોકો જે છે એ બહારના ઠંડા પીણા, ઠંડા શરબત ઉપરાંત જોવા જઈએ તો બરફની વિવિધ આઇટમો જે છે એનું ગ્રહણ કરતા હોય છે. આ ઉપરાંત ઉનાળાના દિવસોમાં કોઈ પણ પ્રકારનો ખોરાક જે છે એ સંગ્રહિત ખોરાક જે છે બગડવાની શક્યતા છે વધારે રહી છે. ખાસ કરીને દૂધ અને દૂધની આઇટમ જે છે અને અન્ય પેરિઝેબલ આઇટમો જે છે બગડવાની શક્યતા વધારે હોય છે અને જેના ગ્રહણને કારણે ઝાડા ઉલટી અને પેટના રોગો ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોઇડ અને કમળાના કિસ્સા જે છે હાલ જે છે નોંધાઈ રહ્યા છે. સ્પષ્ટપણે એટલે લોકોએ સાવચેત રહેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે હજુ પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આજે હીટવેવની આગાહી કરી છે ને તેને જોતા લોકોએ ગરમીથી બચવા માટેના તમામ ઉપાયો છે તે કરવા ખૂબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા છે તેમના દ્વારા પણ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે અને બપોરના સમયે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.